અરે આવો યુટ્યુબર યુટ્યુબ ચેનલ મિસ્ટર દાનિશ બ્લોગ સલામ કેમ છે મસ્ત મજાની અત્યારે સાંજ પડવા આવી ગઈ છે અને અત્યારે મારે જવાનું છે ગામમાં હેર કટિંગ કરાવવા અને બીજા પણ 2-3 કામ છે તો વિડીયોને આગળ વધારે પહેલાં તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કરો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો ચलिए शुरू करते हैं તો ફાઇનલી હું અહીંયા આવી ગયો છું બિગ બોસ હેરસ્ટાઇલિસ્ટમાં હેર કટિંગ કરવા માટે અને 5-6 જણા પછી આજ હાથમાં મારો વારો છે અને અહીંયા 1.5 કલાકથી હું અહીંયા વચ્ચીભાઈ બેઠા હતા હું વચ્ચીભાઈ મજા આવે ને અહીંયા બેઠા અહીંયા સોફામાં જોતા અહીંયા ગોખા પાડી દીધા આટલી વારમાં કરીને બેઠા સોફા જ ખીંદા મેન વચ્ચીભાઈ હાવ નકરા સોફા જ ખીંદા શું છે શૈલેષભાઈ મજામાં ને તમારે યાર પણ બહુ ટ્રાફિક હોય અમારે યાર ખેડૂત માણસને પોહાય ને 1.5-2 કલાક યાર વાટ જોવી યાર અમારે હવે એડવાન્સમાં અહીંયા બુકિંગ કરીને આવવું પડી હવે હવે અમારે તો ભાઈ એડવાન્સ બુકિંગ કરીને આવવું જોઈએ કારણ કે હવે પછી ખેડૂત માણે ને ભાઈ પોહાય ને ખોટી 1.5-2 કલાક યાર બેહું યાર હવે આપણે શું બુકિંગ ફોનથી જ બુકિંગ કરાવી દઉં ફોનથી હાલીએ ને બુકિંગ એ છે ટાઈમે આવી જાય તો હાલે ને તો હાલો તો આપણે એ કરવું બરાબર ટાઈમે આવી જવાનું કરી નાખું હા તો હાલો તો ચાલો તંદી વચ્ચીભાઈ નો હા વચ્ચીભાઈ તમે તંતીથી હાલે વાટ વેટિંગમાં છો તમે આજ માંડ વારો આવ્યો ને દાદા એ ભાઈ 1.5 કલાક પછી અહીંયા 5-6 જણા ભાઈ મારો 6થો વારો છે ને આ ભાઈનો 7મો વારો છે તો હાલો હું કે બાપુ રેડી ને હા બાલ દાઢી કમ્પ્લીટ કરી દીધી હા હીરો જેવો બનાવી દીધો શૈલેષભાઈ પણ હા કમ્પ્લીટ મજા આવી ગઈ ને બાકી હા આવશે આપણે બિગ બોસ હેરસ્ટાઈલ તો ફાઇનલી આપણું હેર કટિંગ થઈ ગયું છે મસ્ત મજાના આપણે વાળ કપાઈ ગયા તો શૈલેષભાઈ મારે શું છે શૈલેષભાઈ તો આપણે હેર કટિંગ થઈ ગયું બરોબર તો પૈસા નથી શું કરશો હા આઈફોન મોબાઈલ લઈને બેઠા ને એમ કહો કે 50 એવું છે તો દઈ દો વાંધો નહીં એવું તો બનાવી દે તો દઈ દો બરોબર તો અહીંયા આપણે બિગ બોસમાં તમારે લગ્નમાં વરરાજાને તૈયાર થવું હોય મેકઅપ હાથ જે કંઈ પણ કરવું હોય તો અહીંયા તમારે બિગ બોસમાં થઈ જાય પ્લસ હેર ટ્રીટમેન્ટ ને પ્લસ મોઢું દોરાવવું હોય તો જે કાંઈ પણ કામ હોય તમારે અહીંયા સલોનથી રિલેટેડ જે કાંઈ પણ તમારે હોય ને એ બધું તમારે અહીંયા બિગ બોસમાં થઈ જાય છે એ શૈલેષભાઈ પાસે લાંબા ગામમાં જ છે આપણે અહીંયા રોડની સામે જ છે અહીંયા દુકાન ગમે ત્યારે લાંબા બાજુ આવો તો અહીંયા જરા મુલાકાત લેજો તો પછી હાલો શૈલેષભાઈ તો પછી મળીએ આપણે પાછા
તો હવે હું આવી ગયો છું નાહી ધોઈને ખાઈ પીને અત્યારે આવી ગયો છું રામદેવ પિતાની લીંબોળી સોડા પીવા તો લીંબોળી સોડા પીને આપણે આગળ વધીએ The next day. મોર્નિંગ મિત્રો મસ્ત મજાની અત્યારે બીજા દિવસની સવાર થઈ ગઈ છે અને કાલથી આપણું બ્લોગ કન્ટિન્યુ ચાલુ જ છે અને હું અત્યારે આવી ગયું છે ચા પાણી પીવા જીતું છું અહીંયા અરે આવો યુટ્યુબર કેમ છે મજામાં? હો મજા મજા શું ચાલે? બસ કાંઈ નહીં જો અહીંયા પંપનું કામકાજ હતું એ પતાવી લીધું ને હવે અમુક જીતુભાઈ ત્યાંથી આપણે ચા પાણી પી પછી જાય વાડી અત્યારે છે ને હાથી હાલે છે બીજું મેદવાનું હાલે છે બરાબર તો અટાણે વાડી એમ કોઈ જાય અહીંયા કામકાજ પતાવીને પંપનું કામકાજ હતું એ બધું પતાવી લીધું બીજું સાથે ચાલે? બીજું હાલે અટાણે તો ચા પાણી પીવડાવી દઈએ જીતુભાઈ પછી આપણે આગળ વધી બરાબર હાલો તો ચા પાણી પીને પછી આપણે જઈ તો ફાઇનલી હું વાડીએ પૂગી ગયો છું ને અત્યારે ટ્રેક્ટર બોલાવ્યું આપણે ટ્રેક્ટર હાથી હકાવવું છે અને બીજું અત્યારે હાથી હાલે નેદવાનું કામ હાલે બે અટાણે ભેગું હાલે અને હાથી 3-4 હાથી હાલી જાય ને એટલે એ બે પાણી જેટલું અટાણે ગણ કરે અને જરાક વરસાદ થાય એટલે પાછું ઝીણું ખડ ઉગી જાય અટાણે તો અટાણે હાથી હાંકવું જરૂરી છે અને નેદવું પણ જરૂરી છે અને આપણે સામે જ ટ્રેક્ટર હાલે તો હાલો તમને અહીંયા જઈને તમને મુલાકાત કરાવું ટ્રેક્ટરની તો મિત્રો હું તો અહીંયા આવ્યો તો હાથી હાંકવાનું થઈ ગયું તો હવે વાંધો નહીં હાથી હાલે ને હવે હું અહીંયા આવ્યો તો હાથી પૂરું થઈ ગયું હાંકવાનું અટાણે કાલથી કન્ટિન્યુ ચાલુ હતું બરાબર તો હવે હા પૂરું થવા આવ્યું છે બરાબર હવે એન્ડમાં હું આવ્યો જ્યાં વહેલો આવ્યો હતો તો હજી કંઈક થોડુંક શૂટ થાય આપણો પણ હું થોડોક કામકાજમાં હતો પંપના કામકાજમાં હતો મોડું થઈ ગયું એવું છે હું કે હાર્દિક ને હું કે વરસાદ પાણી આવીએ કે નહીં અને આદર છે હમણાં આગાહી છે ને સમાચારમાં આવે કે 2-3 દિવસ વરસાદ આવી જશે વરસાદ આવી જાય એના પહેલા અટાણ હાથી હાલી ગયો એટલે વાંધો નથી આપણે હવે તે આપણે કમ્પ્લીટ હાલી ગયો ને અટાણ હાર્દિકભાઈ આપણા માટે ચા પાણી લઈ આવ્યા હતા ને આપણે મસ્ત મજાની ચા પાણી પી લઈ હાથી હવે કમ્પ્લીટ હાલી ગયું બધા એમાં એ કાંઈ હવે ઉપાધિ છે ને બરાબર હું છે અજયભાઈ મોજ ને કેવીક ચા અહીંયા અમારી ચા કેવીક ભાવી તમને સારી લાગે ચા સારી છે દેવરિયામાં આવી ચા બનાવે સારી જોવે હું હાર્દિક તો કઈક બેક શબ્દો બોલ યાર તું હા આમ ના હાલે આવી ગયું છે આપણી કાકાની વાડી અને અમારી વાડીમાં અત્યારે હાલ હાથી હાલી ગયું છે બરાબર ને હવે નેદવાનું અહીંયા હાલે છે બરાબર ને અને કાકાની વાડીમાં અહીંયા આવ્યો ને અહીંયા હાથી હાલે જ છે ને આ વાવે આપણે આખી અહીંયા ભરાઈ ગઈ અને અત્યારે વાં જેવો છે તો વાં હાથી હાકે છે બરાબર પછી આપણે અહીંયા જાય અટાણે બધી બાજુ અટાણે હાથીઓ ને એવું જ હાલે અને નેદવાનું ને દવા છાંટવું ને એવું જ હાલે અને અહીંયા જરાક આ બીજું હાથી હાલે છે પણ આમાં આપણે ખડ જરાક વધારે ઉગી ગયું હે આમાં તો 2-3-4 તો હાથી હાંકવા જ જો હે તો હાલો આપણે વાં જાય હાથી હાલે અહીંયા શું છે અર્જનભાઈ મજામાં ને તો અટાણે આ બીજું હાથી હાલે ને આપણે અટાણે ખડખતનું બીજું મલક થઈ ગયું ને આમાં આ હાથી 3-4 હાથી હાલી જાય તો એક પાણી જેટલું ગણ કરે ને 1-2 પાણી જેટલું ગણ કરે આગળ તો જરાક વરસાદ પડે ને તો વળી પાછું શું છે કે ઓલો થઈ જાય ખડ હા હાથીની જરૂર છે ને પાણી હવે વરસાદ વળી થઈ જાય વરસાદ તો અમે હમણાં કહે કે આગાહી છે તો 2-3 દી પછી આવીએ
અને હરીભાઈ બે ચા બીડીનો બ્રેક લીધો છે અટાણે. હું કે હરીભાઈ બીડી લગાડો ને હવે તમે. હા સર ગાડું હાથી ઉભા બીડીનો બ્રેક લીધો અત્યારે. તો હવે હું આપણે આવી ગયો છે પાડોશીની વાડીએ. જો કે આ ભાઈને તમે ઓળખતા જ હો, ઇન્ટ્રો કરાવવાની કંઈ જરૂર નથી. હરેક બ્લોગમાં તમે આમને જોતા જશો. અને આ ભાઈને અત્યારે ખીમભાઈને અત્યારે ચોથું હાથી હાલે અને અટાણે ચારે બાજુ બધાની ખેતીવાડીમાં હાથી ચાલે. હાથીને દવા છાંટવાનું જ અટાણ હાલે છે. શું કે ખીમભાઈ મજામાં ને? શું છે તમારે ભાઈ હાથી હાલવાની ખૂટતું જ નથી. ખરેખર કેટલા હાથી આખો હવે તો બસ કરો આ બધું ને પોરો દે યાર. તમે હાવ લડી લેવો તમારે હવે મેં થઈ જાય એટલે બંધ. મેં હવે થવાનો જ છે. સમાચારમાં બધા મટાણ આવે જ છે કે હવે 3-4 દી પછી ફૂલ વરસવાનો છે. બેઠા આપણે ખેડૂત માં બેવાનું જોઈને બીજું હું હાથી આખો ને બેવો છે પડતું બાકી મજામાં. હો બાકી મોજો બાકી એવું છે. તો અટાણે હાથી આ 3-4 હાથી હાલી જાય તો અટાણે એક પાણી જેટલું ગણ કરે ને અટાણે 1-2 પાણી જેટલું ગણ કરી બાકી તો હું આમાં ખડ હું આમાં જરાક વરસાદ થાય એટલે ખડ વળી પાછું ઉગી જાય. ખડ તો ઉગવાનું જ છે વરસાદ થાય એટલે એવું છે ને આમાં બધું. વરસાદ આપણા મિત્રો બધા મોજ કરે છે. નામી આપણે કમેન્ટ કરે કે બધાને કેજે બરોબર અમાર ધાનેશભાઈના બ્લોગને સબસ્ક્રાઇબ આ ઈ તો નહીં લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી આ લાઈક ને શેર વધારે એકદમ કરે. હા ફૂલ શેર જોરદાર એવું છે. તો આ ખીમભાઈ આપણે અહીંયા ભૂટકી રહ્યા તો હું તો અહીંયા જતો હતો વાડીએ તો ખીમભાઈ ભેગા થઈ ગયા. હાલો જ્યાંક ચક્કર મારતા હું કે ખીમભાઈ એવું છે. ખીમભાઈ તો હવે વરસાદ એક થઈ જાય ને નામે હા તો માંડવી શું છે વધવા માંડે. બરાબર વધતી નથી માંડવી. કદના આમાં ખાલા કદના બહુ આવી જાય. આમાં ખાલા જોતા બધી ઠેકાણે ખાલા જ છે. હા એ તો વાવેતર પારું થઈ ગયું. અમુક બી નથી ઉગ્યા ને અમુક બફાઈ ગયા ને એવું થયું હે. બફાઈ જાય એટલે તો ઉગી જ નહીં તો એ ફાઇનલ જ છે. બીજું શું છે આમાં આજથી ઈર આવી ગઈ છે માંડવીમાં. તો હવે આમાં ભેગું કેમ કરવું? ભેગું થાય જ નહીં. આજથી જો આપણે દવાઓ છાંટી બરોબર તો હજી 4 મહિના માંડવી ઉભીએ. 4 મહિના દવાઓ છાંટે રાખી તો પછી દવા વાળાને જ દેવાના રહીએ ને. તો દવા વાળાને દેવાની આપણે વાંહે કઈ વધે ને અટાણે. એના કરજા બુરવા પડે બીજું કઈ થાય નહીં એમાં. એટલે બધા મિત્રોને કહેજે થોડોક ઓછો ખર્ચો કરે ખેતીમાં. ખેડૂત મિત્રોને બધાને કહેજે. પાકું ખેડૂત મિત્રો આપણે જોતા હોય ને ખબર છે બધું. હા આમાં આજ ફેરે બહુ ઘણા ને આમ ખાલા ને પારવી માંડવી થઈ ગયા. બહુ ઘાટી માંડવી બહુ નથી થઈ આજ ફેરે. વાવેતર આવાર બહુ બગડ્યા ઘણા ને બગડ્યા. અને અમુક ને પાછા બી લઈને પાછી ખેતી કરવી પાછું વાવેતર એને કરવું પડ્યું. હા ઘણા ને બગડ્યું. આપણે અહીંયા આજુબાજુ ઘણા ને બગડી ગયું અને હું પાછું વાવણું કરવું પડ્યું. 50-60 લાખ ના આપણે કઈ આહાર રાખવાની છે નહીં. આપણે આપણા ઉપર આહાર રાખવાની કે આપણે કઈક મહેનત કરીને કરવું. આપણા ઉપર ને એક ઉપરવાળા ઉપર. હા ઉપરવાળા ઉપર. સરકારમાં આહાર રાખજો ને કઈ આવશે એવું છે. ખીમભાઈ તો આ બધું ખડ આવું થઈ ગયું. હા આ જે ઝીણી પાડ હે ને ટૂંકમાં વૈધે રાખે. હાથી હાલે એટલે એમને ઊભું રહીએ. જમીનમાં ગારો હોય એટલે ઘડીકમાં હુકાય નહીં. પછી ભેજ રહીએ વાદળછાયું વાતાવરણ રહીએ એટલે તડકો ના બહુ હોય. તડકો હોય તો ખડ મરી જાય. બરાબર છે. એટલે આમ બીજું ને ત્રીજું ને ચોથું ને હાથી ફેરવે રાખી. જમીન ઉથલ પાથલ થઈ જાય ને તો ખડ મરી જાય. હા એ છે. એમાં 100% તમારી ઉથલ પાથલ થઈ જાય ને તો વાંધો ના આવે એવું છે. તે તો નામ બીજું હું આવ્યો ખૂબ મને મજા આવી. આપણે તો આવક જાગ ચાલુ છે. આપણે સામે જ માંડવી વાડી છે અહીં. સીધો ખાલી રોડ જ ટપવાનો બસ. આટલું જ ખાલી અઘરું પડે બસ. બીજું કાંઈ આપણે છે નહીં.
રોડ ટપી જાવ એટલે ખીમબેન વાળી ને રોડ ઓલી સાઈડ ટપો એટલે ઈ મારી વાળી, બીજું હું આમાં ફેર એટલો જ છે આપણે પલો, જાજો પલોય નથી આપણે. દાનિશભાઈ કામ કરી તો એક વીઘો કાઢી નાખે રોડ તો થાય તો કઈક પૈસા વાળા થઈ જાય તો કઈક ફોર વ્હીલ લઈ લે કઈ ને પછી ફરી રાખી બીજું ભાઈ ભલે ને કઈ વાહ વધે ને પછી ભાઈ 1 વીઘા ને 10 વીઘા વેચાઈ જાય કમાડ દે. હા છોકરા પછી કરે બીજું હું કુટાઈ પછી વેચાય ની જમીન વેચાય, જમીન ના ના વેચાય. વેચાય. જમીન અમારા ગઈટા અમને કઈ નહીં ગઈ ગયા કે તમે એક તગારું એક ધૂળે વેચજો ને એમ. એક તગાર એક ધૂળ ની ના પડતી તો હાજી જમીન વેચવાની વાત ક્યાં જાય. આપણે દેખી તો છે ને, દેખી છે ને ઈ રાખી ગયા બરોબર. હા દાદા રાખી ગયા તો આપણે મોજ કરીને અટાણે ઈ છે ખાઈ. હા ના ના ઈ તો સાચું છે. ઈ તો અટાણે ના હોત કઈ તો શું કરત, ના હોત તો નોકરી કરે ટિફિન લઈને જાત ઘડીમાં, બીજું શું થાય, મજૂરી જ કરવાની. મજૂરી જ કરવાની રેત. આ તો ઈ નોકરી જૂના તો જડતી નથી અટાણે કોઈ. નોકરી અટાણે એમાં નોકરી જડે પણ એમાં ભણતર છે. ભણતર ક્યાં આપણે એટલું કઈ છે નહીં ભણતરનું, આપણે નોલેજ એટલું કઈ છે નહીં ભણતરનું. અહીં તો હું જૂના ગઈટા પેટે પાટા બાંધીને રાખી ગયા છે અટાણે આપણે જલસા કરીને ઉપર, નકર આપણે અટાણે ટિફિન લઈને જતા હોય સવાર ઘડીમાં. હાલે તો આજના થઈ ગયા બપોર. હા બરોબર. હવે જરા ખાતી હાકીને ભાઈ બપોરા કરી લે, બીજું હું ભાઈ પોરો ખાઈને ભાઈ પાછું ચાલુ કરી દે, બીજું શું હોય એમાં. હાલો તો બીજું શું તો ભલે તો આવજો. હા.